સુરતના માંગરોળના હતોડા ગામે પેપર મિલમાં વિકરાળ આગ લાગી. છેલ્લા 12 કલાકથી વધુ સમય થવા છતાં પણ હજુ આગ બેકાબુ છે. આગને કાબૂમાં લેવા 10 થી વધુ ફાયર ફાઈટર કામે લાગ્યા છે. ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે, ત્યારે હજુ પણ આગ બેકાબુ છે. વિકરાળ આગના દ્રશ્યો આપ જુઓ. કયા કારણથી આ આગ લાગી તે કારણ હજુ અકબંધ છે. એક ટ્રેક્ટર અને કોર્ફલિફ્ટ બળી અને ખાખ થયા છે. મિલ માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અંદાજ છે, પરંતુ ફાયર ફાઈટર હાલ જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આપ જુઓ, સતત આગ વિકરાળ બની રહી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. માંગરોળના હથોડા ગામે આવેલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગેલી રાત્રિ દરમિયાન લાગેલી આગ 12 કલાક બાદ પણ હજુ બેકાબુ બની છે. દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હતો હથોડા ગામનો, ત્યાં આ જેબી પેપર મિલ્સ આવી હતી અને તેમાં જ આગ લાગી હતી. આગને 12 કલાક જેટલો સમય વીત્યો છે, છતાં પણ આગ છે તે બેકાબુ બની રહી છે. કારણ કે એક તરફ પેપર છે અને બીજી તરફ પવન પણ છે, એટલે તેને કારણે આગ ખૂબ જ વિકરાળ બની રહી છે. થોડા સમય પહેલાં જ આગ હોલવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી આગ લાગી છે. કારણ કે પવન પણ એટલો જ હોવાના કારણે આગ ફરીથી ભભૂકી રહી છે. મહત્વનું છે કે એક ક્રેન, એક હિટાચી મશીન પણ અંદર બળીને રાખ થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. સતત 12 કલાકથી ફાયર ફાઈટરના જવાનો છે તે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. સફળતા પણ મળી રહી છે, પરંતુ ફરીથી જ્યારે પવન આવે છે તેને જ લઈને પવનના કારણે આગ ફરીથી ભભૂકી ઉઠે છે. છેલ્લા 12 કલાકથી કામરેજ, સુમિલોન, બારડોલી સહિતની જે 8 જેટલી ફાયરની ટીમ છે તે સતત પાણીનો મારો ચલાવી રહી છે, પરંતુ આગ છે તે બેકાબુ બની રહી છે અને ફાયર ફાઈટરો સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રીતે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ જે તે વિકરાળ બની રહી છે અને હાલ આગ ફરીથી ભભૂકી રહી છે. કંપની સંચાલકને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તો બીજી તરફ ફાયરના જવાનો સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત.